વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન। તો આપણે જે જૈવિક ક્રિયાઓમાં મનુષ્યનું પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ ભણવાની છે એનો અભ્યાસ કરશું। તો આપણે ગયા લેક્ચરમાં આની આકૃતિ દોરતા શીખી હતી। તો ફરીથી એ આકૃતિ જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય તો તમને એમ લખેલું હોય કે આકૃતિ જરૂરી નથી તો આપણે દોરવાની થાય નહીં, પણ બધા કેસમાં આપણે આકૃતિ દોરવી પડશે। તો ફરીથી આપણે યાદ કરી લઈએ। તો આપણે અન્નળી દોરેલ હતી મનુષ્યની, અહીંયા આવશે મુખ, પછી આપણે દોરેલું હતું જઠર, જઠર પછી આપણે અહીંયા નીચે દોરેલું હતું મોટું આંતરડું, જઠર પછી આવશે નાનું આંતરડું, પણ આપણે પહેલા દોરી લઈશું મોટું આંતરડું। એકદમ સહેલી જ આકૃતિ, અને આની અંદર આપણે જીગ ઝેગ લાઈન દ્વારા નાનું આંતરડું દર્શાવવાની ટ્રાય કરશું। જેમ બને એમ એની લેન્થ તમારે વધારે રાખવાની થાય તો અહીંથી થઈ જશે મોટું આંતરડું, અને એન્ડમાં આપણે જે મળદ્વાર છે એને દર્શાવી દઈશું। અહીંયા આપણે સ્વાદુપિંડ દર્શાવેલો હતું, અહીંયા આપણે યકૃત દર્શાવેલું હતું, અને એની અંદર આપણે અહીંયા દર્શાવી દઈશું પિત્તાશય, અને અહીંયા ઉરોદર પટલ દર્શાવશું આપણે, પણ એનું જે કાર્ય છે શ્વાસ લેવાની ક્રિયા હોય જેની અંદર રેસ્પાયરેશનમાં એમાં એનો ઉપયોગ થાય। તો અહીંયા આપણે એને નહીં દોરી તો પણ કોઈ માર્ક કપાઈ જશે નહીં। તો ઉરોદર પટલ છે, આ આપણી છે અન્નળી, અહીંયા આવશે આપણું મુખ, મુખની અંદર આવશે મુખ ગુહા, દાંત, જીભ, લાળ ગ્રંથિ। તો મુખ દોરવાની ટ્રાય કરશું આપણે, એકદમ સિમ્પલ જ છે। તો આ વ્યક્તિનું થઈ જશે મુખ, આપણું આવશે જઠર, આ આવશે યકૃત, આ આવશે પિત્તાશય, આ આવશે સ્વાદુપિંડ, અંદરની સાઈડ આવશે નાનું આંતરડું, બહારની સાઈડ છે મોટું આંતરડું। પણ ધ્યાનમાં બાબત એ લેવાની કે નાનું આંતરડું હોય એ હકીકતમાં મોટા આંતરડા કરતાં એની લંબાઈ કેવી હોય વધારે। મોટું આંતરડું શું કરવા કીધું, કારણ કે એ મોટું હશે નાના કરતાં, પણ લંબાઈની દ્રષ્ટિએ જોઈએ તો મોટું કોણ હશે, નાનું આંતરડું। અને છેલ્લે આવશે મળાશય અથવા મળદ્વાર। તો હવે આપણે પેલું પોઈન્ટ એ લખવાનું થાય, તો પરીક્ષામાં તમને પાચન તંત્ર એમ પણ પૂછી શકે, જઠરમાં પાચનની ક્રિયા, નાના આંતરડામાં, એ બધું સ્પેસિફિક એક એક પોઈન્ટ પણ શીખી શકે, પણ આપણે અહીંયા પહેલેથી લઈ અને છેલ્લે સુધી શું થાય એ બધું શીખવાનું છે। તો આપણે પાચન તંત્રમાં મુખથી શરૂઆત કરીએ તો મુખની અંદર શું આવે, દાંત, જીભ આવે, અને ત્રીજું આવશે લાળ ગ્રંથિ। તો દાંત શું કરે, તો ખોરાકને કાપે, દળે અને ચાવે, તો નાના નાના ગોળકોમાં એનું રૂપાંતર કરી નાખે। તો જીભ ખોરાકને આમથી આમ ભલોવાનું કામ કરશે, તો ખોરાકનું મિશ્રણ બનાવશે, અને ખોરાકને ગળી શકાય એવો કરશે કઈ ગ્રંથિ, લાળ ગ્રંથિ। તો લાળ ગ્રંથિ હશે, જ્યારે તમે ખોરાકને ચાવતા હશો ત્યારે એમાંથી એક ઉત્સર્જકનો સ્ત્રાવ થશે, એનું નામ આવશે, જે પ્રવાહીનો સ્ત્રાવ થશે એને કહેશું આપણે લાળ રસ। તો આ લાળ રસની અંદર કયો ઉત્સેચક હશે, એમાઇલેઝ ઉત્સેચક હશે, અને આ ઉત્સેચક છે તમે જે કાંઈ ખોરાક ખાધો હશે એની અંદર જે
સ્ટાર્ચ હશે એનું રૂપાંતર શેમાં કરી નાખશે? શર્કરામાં. શર્કરા એટલે ગ્લુકોઝ, માલ્ટોઝ, જે કંઈ તમે કહો બધું એક જ થશે. તો યાદ રાખવાનું કે લાળ ગ્રંથિની અંદર લાલ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હશે. એ શું કરી નાખશે? સ્ટાર્ચનું પાચન કરી એને સરળ સ્વરૂપમાં ફેરવી નાખશે. કયા સ્વરૂપમાં? શર્કરામાં. એટલે અહીંથી ક્વેશ્ચન પૂછાય કે મનુષ્યના પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થઈ જાય? તો પાચન થઈ જાય મુખથી જ શરૂ થઈ જાય પાચન તંત્ર. તો ધ્યાનમાં એ બાબત રાખવાની. ઘણા આન્સરમાં એમ લખતા હોય કે નાના આંતરડામાં પાચનની ક્રિયા થાય, પણ હકીકતમાં એવું હશે નહીં. પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય? તો આપણા મુખથી. કારણ કે મુખની અંદર જ લાળ રસ હોય, એની અંદર એમાઇલેઝ ઉત્સેચક હોય અને એ આપણા જ ખોરાકમાં જે સ્ટાર્ચ હોય એનું પાચન કરીને અને શેમાં ફેરવી નાખે? શર્કરામાં. તો પહેલો પોઈન્ટ આ આવશે. ફરીથી જોઈ લઈએ. મુખની અંદર કેટલા કેટલા અંગો હોય બીજા? તો દાંત હોય, જીભ હોય અને ત્રીજું શું હોય? લાળ ગ્રંથિ. તો દાંત તો તમને ખબર હોય શું કરશે? કાપે, જળે અને ચાવે. જીભ શું કરશે? ખોરાકને વલોવશે, એનું મિશ્રણ તૈયાર કરશે. કોની સાથે? તો લાળ રસ સાથે, જેનાથી તમે ખોરાકને સહેલાઈથી ગળી શકો. અને છેલ્લું કે પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખથી. એક અહીંયા નાનો એવો શોર્ટ ક્વેશ્ચન છે, એક યાદ રાખી લો કે પેલો આપણે અહીંયા જોયું મનુષ્યમાં પાચન, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો જવાબમાં તમારે લખવાનું મુખથી. કારણ કે ત્યાં જ ઉત્સેચક આવી ગયો છે. કયો ઉત્સેચક? એમાઇલેઝ. યાદ રાખવાનું લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક જોવા મળે છે? તો જવાબમાં આવશે એમાઇલેઝ. હવે એક આગળ આપણે કદાચ બીજા કે ત્રીજા લેક્ચરમાં એક શોર્ટ ક્વેશ્ચન ભણ્યા હતા કે જે મનુષ્ય છે, પ્રાણીઓ, એની અંદર જે ઉર્જા છે એનું સ્ટોરેજ અથવા સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો આપણે જવાબમાં લખ્યું હતું ગ્લાયકોજન. તો આ યાદ રાખવાનું કે પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, જે ઉર્જા હોય શરીરમાં, ખોરાક હોય, એમાંથી શું છૂટું પડશે? પાચન થશે, પછી શ્વસન થઈ અને ઉર્જા છૂટી પડશે. તો જે કંઈ ઉર્જા વધશે એ ઉર્જાનો સંગ્રહ કઈ રીતે થશે આપણા શરીરમાં? તો કયા સ્વરૂપે થશે? ગ્લાયકોજન સ્વરૂપે. અને જે વનસ્પતિ છે એમાં શ્વસન દ્વારા જે કઈ ઉર્જા છૂટી પડશે અને જે વધેલી ઉર્જા છે એનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? તો આપણે સેલ્યુલોઝ મિસ્ટેકથી લખી નાખ્યું હતું, પણ હકીકતમાં એનો આન્સર આવશે સ્ટાર્ચ. તો બે આન્સર અહીંયા આપણે યાદ રાખવાના છે કે પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, તો એની અંદર જે ઉર્જા વધશે એની ગ્લાયકોજન એટલે ચરબી જામશે આપણા શરીરમાં. અને વનસ્પતિમાં આ જે ખોરાક છે, સ્ટાર્ચ હોય, બટાકું જોયું હોય તો બટાકાની અંદર સૌથી વધારે પ્રમાણ શેનું હોય? સ્ટાર્ચનું. તો પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય અને વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે. તો આ પાચન તંત્રનો નથી, અલગથી પૂછી શકાય ક્વેશ્ચન. પ્રાણીઓમાં ઉર્જાનો સંગ્રહ અને વનસ્પતિમાં ઉર્જાનો સંગ્રહ. તો આપણું જે મુખનું કામ છે અહીંયા પૂરું થઈ જાય. આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની. ઘણા આન્સરમાં એમ લખે કે મુખમાં દાંત, જીભ, કાપે, તો બધાને ખબર હોય, પણ સ્પેશિયલ થિંગ જે લખવાની છે એ લાળ ગ્રંથિનો કયો ઉત્સેચક અને શેનું પાચન કરશે એ વસ્તુ ફરજિયાત લખવાની થાય. હવે પછીનું અંગ જોઈએ તો આપણે આવશે અન્નનળી. તો અન્નનળીનું કાર્ય શું હોય? તો જે ખોરાક હોય, ચાવેલો ખોરાક હોય, તો ખોરાકને ક્યાં સુધી લઈ જવાનું? જઠર સુધી પહોંચાડે. તો જે કઈ ખોરાક તમે ચાવીને દળી અને એનું મિશ્રણ બનાવ્યું હશે એને અન્નનળી શું કરશે? જઠર સુધી પહોંચાડશે. તો હવે આપણો પાર્ટ આવશે. અન્નનળીનું કામ એક જ થશે કે ખોરાકને ક્યાં પહોંચાડશે? જઠર સુધી. હવે આવશે જઠર. તો જઠરની અંદર ખોરાકનું શું થાય એ આપણે લખવાનું. તો
જઠરમાં 2 થી 3 કલાક સુધી ખોરાક વલોવાય તો ત્યાં વલોવાય મિશ્રણ થાય એનું તો એ મિશ્રણમાં શું થાય તો જે ખોરાકના મોટા અંગો છે એને શું કરશે નાના નાના ગોલકોમાં વિભાજન કરશે એટલે એનું પાચન જ્યારે થશે નાના આંતરડાની અંદર એ કેવું થઈ જાય એકદમ સરળ થઈ જાય એના માટે 2 થી 3 કલાક સુધી ખોરાક વલોવાય તો જઠરની પીએચ કેટલી હશે તો જઠરની જે પીએચ હોય એટલે પીએચ એટલે પોટેન્સ ઓફ હાઇડ્રોજન એટલે એના પરથી ખબર પડે કે વસ્તુ એસિડ છે કે બેઝ તો જઠરની પીએચ કેટલી હોય તો 2 થી 3 ની આજુબાજુ હોય એટલે ધ્યાન રાખવાનું કે જઠરની અંદર કેવું માધ્યમ જોવા મળે છે તો 2 થી 3 પીએચ હોય તો એની અંદર કયું માધ્યમ હોય એસિડિક માધ્યમ તો યાદ રાખવાનું કે અન્નળીમાંથી ખોરાક આવશે જઠરમાં જઠરની અંદર 2-3 કલાક ખોરાક વલોવાશે વલોવાય એટલે શું થશે મોટા અણુઓ છે એનું વિભાજન થશે અને નાના અણુઓ બનશે તો પછી આપણે પીએચ વિશે લખશું તો જઠરની પીએચ હોય 2 થી 3 એટલે કઈ પીએચ હોય એસિડિક પીએચ હોય તો જઠરની અંદર એસિડિક પીએચ શા માટે હોય તો પહેલું કારણ આપણે એ લખશું કે કોઈ બેક્ટેરિયા હોય ખોરાકની અંદર જો એવા વિષાણુ જે હાનિકારક હોય તો એવા બેક્ટેરિયા હશે તો એસિડિક માધ્યમમાં એ બેક્ટેરિયાનો શું થઈ જશે નાશ થઈ જશે પણ એવું હોતું નથી કે બધા જ બેક્ટેરિયા ત્યાં મરી જશે એવું થતું નથી પણ જે હાનિકારક હોય જે બેક્ટેરિયા એસિડિક માધ્યમમાં રહી શકતા ન હોય એવા બધા જ બેક્ટેરિયાનો શું થઈ જશે અહીંયા નાશ થઈ જશે હવે જઠરની અંદર 3 પાચક આ મેઇન વસ્તુ છે ગ્રંથિઓ અથવા એને આપણે કહીશું સહાયક ગ્રંથિઓ જઠરની અંદર કેટલી પાચક ગ્રંથિઓ હશે 3 અથવા એને કહીશું સહાયક ગ્રંથિઓ તો એ શું કરશે તો એ બધી સહાયક ગ્રંથિઓ છે પાચન કરવામાં મદદ કરશે તો કઈ રીતના મદદ કરશે 3 ગ્રંથિ કઈ કઈ છે એના નામ લખશું આપણે કોણ પહેલા આવશે તો જે 3 પોઈન્ટ છે જઠરના કેટલી ગ્રંથિઓ હોય 3 પાચક ગ્રંથિ હોય અથવા 3 સહાયક ગ્રંથિ હોય તેનું સ્થાન લખશું જે પાચન ગ્રંથિઓનું સ્થાન હશે ક્યાં હશે જઠરની દિવાલમાં તો પહેલી ગ્રંથિ આપણે લખશું શ્લેષમ ગ્રંથિ પછી બીજી ગ્રંથિ લખશું આપણે મન HCl ગ્રંથિ અને ત્રીજી ગ્રંથિ લખશું પેપ્સિન ગ્રંથિ તો 3 ગ્રંથિ હશે તો પહેલી ગ્રંથિનું કાર્ય પહેલા આવશે શ્લેષમ ગ્રંથિ શું કરશે તો શ્લેષમ નામનો જે ચીકણો જાડો પદાર્થ હશે એને જઠરની દિવાલ ઉપર જે ચીકણો પદાર્થ છે એનું શું થશે સ્ત્રાવ તો જેનાથી જઠરની દિવાલનું શું થાય રક્ષણ થશે તો આવી જરૂર શું કરવા માટે પડે તો જે મંદ HCl ગ્રંથિ હોય એની અંદરથી શેનો સ્ત્રાવ થશે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો તો એની પીએચ લગભગ 2 થી 3 વચ્ચે હોય તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જો જઠરની દિવાલમાં આવશે તો એની પીએચ ખૂબ જ ઓછી હોય 2 થી 3 એટલે એસિડિક માધ્યમ હોય તો આ એસિડિક માધ્યમ હોય શું કરશે જઠરની દિવાલને નુકસાન પહોંચાડે તો મંદ HCl ગ્રંથિમાંથી હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય એની પહેલા શ્લેષમ ગ્રંથિ શ્લેષમનો સ્ત્રાવ કરી દેશે જેનાથી જઠરની દિવાલનું શું થશે રક્ષણ
હવે HCl આવી જશે પછી પેપ્સિન ગ્રંથિમાંથી એક ઉત્સેચક સ્ત્રાવ થશે, એનું નામ હશે પેપ્સિન. તો પેપ્સિન ક્યારે સક્રિય થશે? તો એને પાચન કરવા માટે કેવા માધ્યમની જરૂર પડે? એસિડિક. એટલે જ્યારે શ્લેષણ ગ્રંથિ આવશે પછી HCl આવશે એટલે માધ્યમ કેવું બની જશે? એસિડિક બની જશે. એટલે પેપ્સિન નામનું જે ઉત્સેચક છે એ શું થશે? સક્રિય. અને સક્રિય થશે એટલે એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાખશે. તો આટલી વસ્તુ લખવાની થાય આપણે. ફરીથી જઠર આયનથી છે પૂછી શકે સ્પેસિફિક અલગથી. તો જઠરની અંદર 2 થી 3 કલાક ખોરાક વલોવો. તો ને કામ શું થાય? વલોવાની અંદર તો મોટા અણુનું નાના નાના ગોળકોમાં વિભાજન કરે. તો જઠરની pH 2 થી 3 એટલે એસિડિક માધ્યમ પૂરું પાડે. તો એની અંદર 3 સહાયક પાચક ગ્રંથિઓ હોય જેની અંદર શ્લેષણ ગ્રંથિ પહેલા કામ કરશે. શ્લેષણ નામના ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરશે જેનાથી જઠરની દિવાલનું રક્ષણ થશે. શેનાથી રક્ષણ થશે? તો HCl થી. તો મંદ HCl હોય, એસિડિક માધ્યમ હોય તો આ શું કરશે? જઠરની દિવાલને નુકસાન પહોંચાડે. પણ નુકસાન પહોંચતું નથી કારણ કે એના રક્ષણ માટે શેનું સ્તર બની જશે? શ્લેષણ. અને એસિડિક માધ્યમ થશે એટલે આ પેપ્સિન નામનો ઉત્સેચક છે એસિડિક માધ્યમમાં સક્રિય થાય એટલે પેપ્સિન આવશે અને પ્રોટીનનું શું કરશે? અપૂર્ણ પાચન. હવે આપણે આના પછીનો જે ખોરાક છે એ જશે નાના આંતરડા. તો નાના આંતરડામાં જશે તો જઠરનો જે ભાગ અહીંયા પૂરો થશે પછી નાનું આંતરડું શરૂ થશે. તો એ નાનું આંતરડું, મોટું આંતરડું એ બધું શેનું બનેલું હશે? મુદ્રિકા સ્નાયુઓનું. અને એનું લયબદ્ધ સંકોચન થશે એટલે ખોરાક છે એ આગળ ધકેલાશે. હવે આપણે નાનું આંતરડું ટોપિક તો લખી નાખ્યો છે પણ એની અંદર આખું જે પાચન છે ખોરાકનું નાના આંતરડાની અંદર જ થશે. પણ નાનું આંતરડું જે છે શેનું બનેલું હોય? તો લગભગ જઠર પૂરું થાય પછી જે નળી આવશે નાના આંતરડાની લગભગ બધા મુદ્રિકા સ્નાયુઓના જ બનેલા હોય. અને મુદ્રિકા સ્નાયુઓનું લયબદ્ધ સંકોચનને લીધે ખોરાકનું શું થાય? આગળ વહન થાય. તો કઈ રીતના થાય આપણે સમજી લઈએ. તો આપણે મુદ્રિકા સ્નાયુ આ રીતના જોયા હતા. તો ધ્યાન આપો કે અહીંથી ખોરાકના કણ અહીંયા છે. હવે લયબંધ સંકોચન એટલે અહીંયા જે આ સ્નાયુ છે એનું સંકોચન થશે. સંકોચન થશે એટલે આ ખોરાક અહીંયા આવશે. હવે આનું સંકોચન થશે એટલે આ ખોરાક અહીંયા આવશે. હવે આનું સંકોચન થશે એટલે આ ખોરાક અહીંયા આવશે. આનું સંકોચન થશે એટલે આ ખોરાક અહીંયા આવશે, અહીંયા આવશે. એમ આગળ આગળ જતો જશે. પછી જશે મોટા આંતરડા. પણ એની પહેલા થોડાક સ્ત્રાવ આવશે. પિત્તાશય. તો પિત્તાશયની અંદર શું થશે? તો એની અંદરથી પિત્તનો સ્ત્રાવ થશે. તો પિત્તનો રંગ કેવો હોય? તો આછા લીલા રંગનું પીળાશ પડતું પ્રવાહ. તો ત્યાંથી એક નળી દ્વારા પિત્તાશયની અંદરથી નાના આંતરડાની અંદર શેનો સ્ત્રાવ થશે? તો પિત્તનો સ્ત્રાવ થશે. તો પિત્ત જેમ જઠરની અંદર એસિડનો સ્ત્રાવ થયો હતો એમ પિત્તાશયમાંથી શેનો સ્ત્રાવ થશે? પિત્તનો. તો એ પીળા રંગ જેવું પ્રવાહી હોય. તેનું કામ શું? તો પિત્ત હોય એ કેવું હોય? બેઝિક. એટલે એ ખોરાકના જે અણુઓ હશે એને કેવું માધ્યમ પૂરું પાડશે? બેઝિક.
તો હવે જુઓ, અહીંયા એસિડિક માધ્યમ હતું અને જ્યારે નાના આંતરડામાં ખોરાક પહોંચશે ત્યારે માધ્યમ થઈ જશે બેઝિક. તો બેઝિક માધ્યમ બની જશે. તો એનું કારણ શું છે બેઝિક માધ્યમ બનવાનું? તો પહેલું કારણ આપણે એ વિચારી શકીએ કે જેટલા બેક્ટેરિયા એસિડિક માધ્યમમાં જો કદાચ બચી ગયા હોય, જીવાણુ હોય, બેક્ટેરિયા હોય જે શરીરને નુકસાન કરતા હોય, જો કદાચ એસિડિક માધ્યમમાં બચી જાય તો બેઝિક માધ્યમમાં એ જીવી શકશે નહીં. તો જેવું બેઝિક માધ્યમ આવશે એવું બેક્ટેરિયાનું શું થઈ જશે? નાશ. જો ત્યાંથી પણ કોઈ બેક્ટેરિયા બચી જશે અને નાના આંતરડામાં જશે તો એ તમને નાના આંતરડાનું ઇન્ફેક્શન કરી શકે અને તમને ડાયરિયા જેવા પ્રોબ્લેમ થઈ શકે. તો હવે આપણે જોઈએ કે ફરીથી જોઈ લેશું આપણે જઠરની દિવાલ. તો એમાં 3 સહાયક ગ્રંથિઓ છે, શ્લેષ્મ, HCl અને પેપ્સિન. આ દિવાલનું રક્ષણ કરશે. પછી HCl આવશે, એસિડિક માધ્યમ પૂરું પાડશે અને બેક્ટેરિયાને મારશે. આ શું કરવા માટે આવશે? તો પેપ્સિન સક્રિય થશે અને પ્રોટીનનું અપૂર્ણ પાચન કરવા માંડશે. નાનું આંતરડું છે તો શેનું બનેલું હોય? મુદ્રિકા સ્નાયુઓ. એનું લયબદ્ધ સંકોચન થાય, અહીંયા સમજાયું એ રીતના, અને ખોરાકનું આગળ વહન થશે. અને પછી આવશે પિત્તાશય માંથી પિત્તનો સ્ત્રાવ થશે. પિત્તનો સ્ત્રાવ થશે એટલે એ પીળા રંગનું, આછા લીલા રંગનું પીળાશ પડતું પ્રવાહી હશે અને માધ્યમ પૂરું પાડશે બેઝિક. તો આવું થવાની પાછળ 2 કારણો છે. એક તો કારણ આપણે સમજી લીધું કે એસિડિક માધ્યમમાં જે કાંઈ બેક્ટેરિયા, હાનિકારક જીવાણુ જે બચી ગયા હશે એ બેઝિક માધ્યમમાં એનો શું થઈ જશે? નાશ. બીજું જરૂરી કારણ એ છે કે જે આપણું સ્વાદુપિંડ છે એમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થશે. તો સ્વાદુ રસની અંદર ખોરાકનું પાચન કરવા માટેના પાચક ઉત્સેચકો હશે. આ પાચક ઉત્સેચકો ને સક્રિય થવા માટે બેઝિક માધ્યમ હોવું જરૂરી છે. જો એ ખોરાક એમને જ જઠરમાંથી આવી અને નાના આંતરડામાં એસિડિક માધ્યમમાં રહેશે તો એક તો એ નાના આંતરડાની દિવાલને નુકસાન કરી શકે, અને બીજું એસિડિક માધ્યમ હશે તો પાચક ઉત્સેચકો છે એ સક્રિય થશે નહીં. જો એ સક્રિય ન થાય તો ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થશે નહીં. તો આને સક્રિય કરવા માટે પેલું કારણ આપણે એ પણ દઈ શકીએ કે જે બેક્ટેરિયાનો નાશ પણ થઈ જશે અને જે ઉત્સેચકોને સક્રિય થવું છે એને પાચન કરવું છે એટલે એ જે ઉત્સેચકો છે એ બેઝિક માધ્યમમાં જ સક્રિય થાય. જેવી રીતે અહીંયા પેપ્સિન હતો એસિડિક માધ્યમમાં સક્રિય થાય એ રીતના આ ઉત્સેચકો બેઝિક માધ્યમમાં સક્રિય થાય. તો એને સક્રિય કરવા માટે આપણે શરીરની અંદર જે પિત્ત છે એ ખોરાકને સીમા ફેરવી નાખશે બેઝિક માધ્યમમાં. તો હવે આપણે જે નાનો આંતરડાની અંદર જ છે પણ એમાં આપણે ભણ્યા પિત્તાશય વિશે, પછી ભણ્યા સ્વાદુપિંડ વિશે. તો સ્વાદુપિંડમાં સ્વાદુ રસનો સ્ત્રાવ થાય બેઝિક હોય, બેઝિક માધ્યમની અંદર થાય. તો સ્વાદુ રસમાં ઉત્સેચકો હોય, એ ઉત્સેચકોના નામ યાદ રાખશું આપણે. તો હવે બેઝિક માધ્યમ બની ગયું છે. તો હવે સ્વાદુ રસ આવશે કઈ જગ્યાએ આવશે? તો નાના આંતરડામાં. તો હવે અહીંયા પાચનની ક્રિયા સંપૂર્ણ પૂરી થાય એટલે ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થઈ જાય? નાના આંતરડામાં. મોટા આંતરડામાં કોઈ પાચન થાય નહીં. એમ પૂછે કે ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થઈ જાય? નાના આંતરડાની અંદર પૂરું થઈ જાય. તો અહીંયા સ્વાદુપિંડ માંથી સ્વાદુરસ આવશે, બેઝિક માધ્યમની અંદર ઉત્સેચકો સ્ત્રાવ થશે. ઉત્સેચકોના નામ તમારે યાદ રાખવાના છે. એ કઈ રીતના કાર્ય કરશે એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો એમાં પહેલો ઉત્સેચક યાદ રાખવાનો છે તમારે એમાઇલેઝ, બીજો ઉત્સેચક યાદ રાખવાનો છે લાઇપેઝ, અને ત્રીજો ઉત્સેચક તમારે યાદ રાખવાનો છે ટ્રિપ્સિન. બીજા ઘણા પણ ઉત્સેચકો હોય પણ ધોરણ 10
માં તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તમને એક જરૂરી 3 ઉત્સેચકો આપેલા છે જે ખોરાકનું શું કરે, પાચન. તો એ ખોરાકનું પાચન કઈ રીતના કરશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે. તો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. તો આપણે પહેલા ભણ્યા મુખની અંદર દાંત, જીભ એ બધું હોય, દળે, કાપે. પછી એના પછી આપણે ભણ્યા કે એની અંદર લાળ રસ હોય, લાળ ગ્રંથિનો સ્ત્રાવ હોય, કોનું પાચન કરે, તો સ્ત્રાવનું પાચન કરીને શેમાં ફેરવી નાખે અને કાર્બોદિત પદાર્થોમાં અથવા શર્કરામાં. પછી આપણે ભણ્યા અન્નળી. તો અન્નળી ખોરાકનું વહનનું કાર્ય કરે. પછી આવ્યો ખોરાક જઠરમાં. જઠરમાં વલો હોય, અહીંયા પીએચ એસિડિક હોય, એસિડિક પીએચ હોય એટલે બેક્ટેરિયાનો નાશ થાય. એની અંદર 3 સહાયક ગ્રંથિઓ હોય. પહેલી શ્લેષમ, બીજી મન એચસીએલ ગ્રંથિ અને ત્રીજી પેપ્સિન ગ્રંથિ. તો શ્લેષમ ગ્રંથિ શું કરે, તો બેઝિક માધ્યમ એસિડિક માધ્યમથી રક્ષણ મેળવવા માટે શ્લેષમનો સ્ત્રાવ કરે એટલે દીવાલનું રક્ષણ થાય. બીજી ગ્રંથિ છે એસિડનો સ્ત્રાવ કરશે એટલે ખોરાક એસિડિક માધ્યમમાં એસિડિક માધ્યમ પૂરું પડશે, એનાથી બેક્ટેરિયાનો નાશ થશે. અને એસિડિક માધ્યમથી એક ઉત્સેચક યાદ રાખવાનો કે પેપ્સિન નામનો ઉત્સેચક પ્રોટીનના અપૂર્ણ પાચનની શરૂઆત કરી દેશે. પછીના જે મોટું આંતરડું સ્ટાર્ટ થશે એમાં બધા આવશે મુદ્રિકા, સ્નાયુઓના લયબંધ સંકોચનથી ખોરાકનું વહન આગળ થશે. પણ એની પહેલા નાનું આંતરડું ભણીએ એની પહેલા આપણે પિત્તાશય. તો પિત્તાશયમાંથી આછા પીળા રંગનું લીલાશ પડતું પ્રવાહી પિત્તનો સ્ત્રાવ થાય. તો આ કેવું માધ્યમ પૂરું પાડે, બેઝિક. તો બેઝિક માધ્યમ પૂરું પાડે તો એસિડિક માધ્યમમાં જે બેક્ટેરિયા હશે એ બધા મરી જશે. એના માટે એક કારણ એ આપી શકો. પછી ચરબીના અણુઓનું શું કરી શકે, નાના નાના ગોળકોમાં વિભાજન કરી શકે બેઝિક માધ્યમમાં. અને ત્રીજું કારણ બેઝિક માધ્યમ શું કરવા માટે, તો આપણા શરીરમાં જે ઉત્સેચકો હશે એને સક્રિય થવા માટે કેવું માધ્યમ જોશે, બેઝિક માધ્યમ હશે તો જ સક્રિય થશે, તો જ પાચન થશે, બાકી પાચન થશે નહીં. તો પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ કહી દીધો અને પછી બેઝિક માધ્યમ થઈ જશે. પછી આપણું આવી જશે સ્વાદુપિંડ. એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થશે બેઝિક માધ્યમની અંદર. એમાં ઉત્સેચકો હશે, એના ઉદાહરણ યાદ રાખવાના થાય એમાઇલેઝ, લાઇપેઝ અને ટ્રિપ્સિન. તો આટલું તમે જેમ બને એમ ઝડપથી સમજી અને યાદ રાખવાની ટ્રાય કરવાની. અને મેઇન વસ્તુ એ કે આપણે જે સ્પેસિફિક જે કામની વસ્તુ છે, ઘણા આન્સર લખતા હોય તો મુખની અંદર કાપે, દળે એવું લખી નાખશે, પછી ઉત્સેચક વિશે કોઈ લખશે નહીં. પણ આપણે મેઇન બુકની અંદર લખતા હોઈએ તો એ તો બધા જ લખશે કે કાપે, દળે, ચાવે, આ બધું થાય, ખોરાક ભીનો થાય. પણ અહીંયા ઉત્સેચકની વાત હતી એ લખવી પડે. અન્નળી, પછી જઠર લખશે તો જઠરમાં વલોવાય એટલું લખીએ અને પાચન કરે, બીજું કંઈ લખશે નહીં. પણ આપણે એની સહાયક ગ્રંથિઓ, એસિડિક માધ્યમ શા માટે હોય, કઈ રીતના પાચન કરે, બધું લખવું પડે. પછી આવશે નાનું આંતરડું. તો એની અંદર ક્યાંથી સ્ત્રાવ થશે, પિત્તનો સ્ત્રાવ ક્યાંથી આવશે, સ્વાદુરસનો સ્ત્રાવ ક્યાંથી આવશે, સ્વાદુરસની અંદર શું હશે, પિત્ત શા માટે આવે, એ બધું તમારે ક્લિયર કરીને આપવું પડે. તો અહીંયા સુધી અને પછી નાના આંતરડામાં સંપૂર્ણ પાચનની ક્રિયા થાય. તો આપણે નાનું આંતરડું છે એ આપણો ભાગતો, એટલે યાદ રાખવાનું કે ખોરાક યકૃત, પિત્તાશય કે સ્વાદુપિંડમાં જશે નહીં. ખોરાક ડાયરેક્ટ ક્યાં આવશે, નાના આંતરડામાં. અને સ્વાદુપિંડ ને પિત્તમાંથી એની અંદર એક નળી દ્વારા સ્ત્રાવ થશે પિત્તાશયમાંથી પિત્તનો અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનું. પહેલા કોણ આવશે, તો પિત્ત આવશે, બેઝિક માધ્યમ થઈ જશે એટલે આવશે સ્વાદુરસ. આ ઉત્સેચકો આવશે એની અંદર અને ખોરાકનું પાચન કરશે. અને જે પછીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણી લેશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન, કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે
પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.